અમદાવાદને માત્ર 40 મિનિટના વરસાદે અરીસો બતાવી દીધો। 4 ઇંચ વરસાદ પડ્યો અને ગુજરાતનું સૌથી મોટું મહાનગર પાણીમાં ગરકાવ થઈ ગયું। સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, બોપલ સેટેલાઇટ જેવા પોશ વિસ્તારો તળાવ બની ગયા। અંડરબ્રિજ બંધ, રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો અને લોકો કલાકો સુધી વરસાદ નહીં પરંતુ તંત્રની નિષ્ફળતામાં ફસાઈ ગયા। એટલું જ નહીં, મુખ્યમંત્રીનો કાફલો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયો। હવે સવાલ એ છે કે દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરનાર એએમસીએ આખરે શું કર્યું? ગટરો સાફ થઈ હતી કે માત્ર કાગળ ઉપર જ સફાઈ થઈ? જો પોશ વિસ્તારોની આ હાલત હોય તો પૂર્વ અમદાવાદના સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી હશે તે વિચારવા રહ્યા। રસ્તા પર વરસાદી પાણી ઓછું અને ગટરના પાણી વધુ કેમ જોવા મળ્યા? શું આ સ્માર્ટ સિટીનું મોડેલ છે કે પછી દર ચોમાસે અમદાવાદને પાણીમાં ડૂબતું જોવાનું જ નસીબ છે? અમદાવાદની જનતાએ ટેક્સ સમયસર ચૂકવ્યો શું, પરંતુ બદલામાં તેમને શું મળ્યું? પાણીમાં ગરકાવ રસ્તાઓ, બંધ અંડરબ્રિજ અને કલાકોનું ટ્રાફિક જામ મળ્યું? વરસાદ કુદરતી આફત હોઈ શકે, પરંતુ ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા માનવ સર્જિત છે। એએમસીને સીધો સવાલ છે, દર વર્ષે એક જ દ્રશ્ય કેમ સર્જાય? જવાબદારી કોણ લેશે? માત્ર પ્રેસ કોન્ફરન્સ અને દાવાઓથી નહીં, હવે પરિણામ બતાવવાનો સમય છે। કારણ કે શહેરને વિકાસના પોસ્ટર નહીં, પાણીમાંથી બહાર કાઢે એવું આયોજન જોઈએ છે। જ્યારે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે, પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હતી કે કેમ? તેવા અનેક સવાલો હવે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે, કારણ કે 40 મિનિટમાં જે 4 ઇંચ વરસાદ ખાબક્યો તેને અમદાવાદને પોતાની સુરત બતાવી દીધી। એએમસીએ શું કાર્યવાહી કરી, એમસીએ શું કામગીરી કરી છે તે દરેકને હવે ખબર પડી ગઈ છે। સ્થિતિ સામે છે, છતાં પણ હવે એએમસી શું ડંફાસ મારે છે તે પણ હવે જોવાનું રહેશે, કારણ કે એએમસી દર વખતે કહે છે કે અમે કાર્યવાહી કરીએ છીએ, પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ। એએમસીનું બજેટ 2025-26નું 18,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે, છતાં પણ અમદાવાદ શહેરની આવી હાલત છે। કરોડોના ખર્ચ છતાં શહેર પાણીમાં કેમ ગરકાવ થયું તેનો જવાબ કદાચ જ એએમસીના અધિકારીઓ પાસે હશે। અને આજ બધા આપણી સાથે ચર્ચા કરવા માટે બાપુનગરના કોર્પોરેટર જયમન શર્મા જોડાઈ ગયા છે। જયમનભાઈ, અમદાવાદની સ્થિતિ ખૂબ કફોડી, ખાસ કરીને બાપુનગર વિસ્તાર, અમદાવાદનો આ પૂર્વ વિસ્તાર છે, ત્યાંની સ્થિતિ કેવી? અહીંની સ્થિતિ જે દર વર્ષે જે સ્થિતિ છે એ પ્રમાણે સ્થિતિ છે। બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। ફક્ત 4 કલાકના વરસાદમાં આખું બાપુનગર પાણીથી ડૂબી ગયું। જ્યાં જૂની જગ્યાઓ પર જ્યાં પાણી ભરાતું હતું પાછું ત્યાં જ પાણી ભરાયું અને પ્રી મોન્સૂનના નામે ફક્ત કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવી। કોઈ જાતનું કોઈ મેનેજમેન્ટ નથી। પાણી જ્યાં પહેલા બી ભરાતું હતું ત્યાં આજ બી ભરાય છે અને પ્રી મોન્સૂન ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારનો એક હથિયાર બની ગયો છે એએમસીના અધિકારીઓ માટે। જયમીનભાઈ, સ્થિતિ આંખોની સામે છે, એએમસી શું ડંફાસ મારતી હોય છે? એએમસી દર વખતે કાગળ પર પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, દર વખતે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પણ એનાથી પ્રજાને કોઈ પણ જાતની રાહત નથી મળતી। પ્રજા જે પ્રમાણે હેરાન થતી હતી એ જ પ્રમાણે હેરાન થાય છે। પ્રી મોન્સૂન કામગીરી પૂર્વ વિસ્તારમાં થઈ? આવાજ નથી આવતો આપણો બેન। જયમનભાઈ, પ્રી મોન્સૂન કામગીરી પૂર્વ વિસ્તારમાં થઈ છે? માત્ર કાગળો ઉપર થઈ છે। મેં તપાસ બી કરી, એમને જે પ્રમાણે મને દાવો કર્યો હતો એ પ્રમાણે ખાલી કાગળો પર વાત રહી। આજે પબ્લિક ખરેખર હેરાન થઈ છે। સવારથી પાણી આખા બાપુનગર વિસ્તારમાં ભરાયેલું છે, લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। તો પછી બાપુનગરના કોર્પોરેટરો શું કરતા હતા? એએમસીએ કામ નથી કર્યું તો પછી કોર્પોરેટર શું કરતા હતા? એએમસીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। ઘણી જગ્યાએ કામમાં લોચા હતા, ઘણી જગ્યાએ કામ કર્યું હતું, પણ અત્યારે જે એકચ્યુઅલ સ્થિતિ વરસાદ પડ્યા પછી ખબર પડે છે કે આ સ્થિતિ આ રીતની સર્જાવાની દર વખતની જેમ જ કે જે ખાલી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે પ્રી મોન્સૂનના નામે અને પબ્લિકને તો છેલ્લે હેરાન જ થવાનું થાય। જમીનભાઈ, એએમસીની કામગીરીથી સંતુષ્ટ છે બાપુનગરની જનતા? બાપુનગરની જનતા એએમસીની કામગીરીથી સંતુષ્ટ નથી। કેમ કે આજે જે વરસાદ પડ્યો, સામાન્ય એક વરસાદમાં લોકો હેરાન થઈ રહ્યા છે, તો પ્રજાને કેટલો હેરાનગતિ થતી હશે આપ વિચારી શકો છો। આ પાણી ભરાવાનું સોલ્યુશન શું હોઈ શકે, ખાસ કરીને બાપુનગરમાં? આમાં જે પ્રી મોન્સૂન પ્લાન જે આ લોકો બનાવે છે એમાં પ્રોપર કામ કરીને જે કેચપીટો છે, જે ગટર છે, જે સ્ટ્રોમ વોટરનું જે છે એ બધું પ્રોપર કરે તો આનો નિકાલ આવી શકે। પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ભ્રષ્ટાચારી અને બેદરકારીના લીધે એ લોકો પોતે પોતાનું કામ સંપૂર્ણ રીતે નથી કરતા, ત્યારે પ્રજાને હાલાકી વેઠવી પડે છે। જમીનભાઈ, શું એએમસી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે? 100%। આપ દર વર્ષે જોવો, છેલ્લા
ઘણા સમયથી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે અને પ્રજાને કહેવામાં આવે છે કે હવે તમારી હાલાકી દૂર થશે, પણ દર વર્ષે એક નાનો વરસાદમાં પ્રજાને હાલાકી વેઠવી પડે છે. જી બિલકુલ જયમનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ કોણ આપશે તે પણ એક સવાલ અહીંયા બની ગયો છે, કારણ કે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે જ એએમસી ચાલે છે અને એએમસી પ્રજા માટે કામ કરતી હોય છે. પરંતુ અહીંયા લાગતું નથી કે એએમસી પ્રજા માટે કામ કરતી હોય, કારણ કે જે વરસાદ પડ્યો તે વરસાદે એએમસીની કામગીરીની પોલ ખોલી છે.